सपने वो नहीं होते जो नींद में आते हैं, सपने वो होते हैं जो हमें चैन की नींद से सोने नहीं देते। ये આ વાક્ય ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કીધું છે, પણ મેં આ વાત ઇઝી લર્નિંગ સેન્ટરમાંથી શીખી છે. સો મેં 8માં અહીંયા એડમિશન લીધું હતું. 8માં મેં ટોટલી મોબાઈલ એડિક્ટેડ હતો. પછી જેમ જેમ 9th 10th બધું ગયું, સરે એવા મોટિવેશન સેશન આપ્યા, જેનાથી મેં એક દિવસ નક્કી કરી દીધું કે મેં હવે મોબાઈલ નથી, એટલે ડિસ્ટ્રેક્શન મારે દૂર કરવા છે, જેનાથી મને ઘણા બધા ફાયદાઓ થયા છે. જાણે કે એક્ઝામ્પલ, મને ફોકસ થવા, કોન્સન્ટ્રેશન વધવા લાગ્યું સ્ટડીઝમાં. પછી બીજો પોઈન્ટ છે, એમાં સર આપણે બુક્સ રીડિંગ કરવાનું કહે છે, જેનાથી આપણામાં એક પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે, જેમાં આપણને કોન્ફિડન્સ મળે છે અને આપણે આગળ સક્સેસફુલ બની શકીએ છીએ. પછી છે સરની ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક્સ. મેં જ્યાં બી પહેલાં જતો તો પહેલાં 15 થી 10 મિનિટ મોડો જ પહોંચતો હતો, પણ સરે કીધું પછી મેં હવે 5 થી 10 મિનિટ આગળ પહોંચવા માંડ્યો છું. અને એટ ધી લાસ્ટ મને મેથ્સનો ફોબિયા હતો, સો મને બ્રેકડાઉન કર્યો છે આખું ફોબિયા, જેનાથી મને હવે મેથ્સ થોડું ગમવા લાગ્યું છે. સો થેન્ક યુ મેમ. એન્ડ એસએસમાં મને હિસ્ટ્રી બહુ નહીં ગમતું હતું, પણ સર એવું એક્સપ્લેન કરી દેતા એકવાર એક્ઝામ્પલથી, ફ્રેન્ડ્સના એક્ઝામ્પલથી, જેનાથી ખબર જ પડી જાય. સો થેન્ક યુ સર એન્ડ થેન્ક યુ મેમ.